જિલ્લાના ચોટીલા સ્થિત પ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિર ખાતે 15મી ઓગસ્ટની વહેલી સવારે એક અણધારી ઘટના સામે આવી। ડુંગર ચડતા કેટલાક ભક્તો અને મંદિરની સિક્યોરિટી વચ્ચે ઘર્ષણ સર્જાતા આખો મામલો ગરમાયો। મળતી માહિતી મુજબ વહેલી સવારે દર્શન માટે ડુંગર તરફ જઈ રહેલા ભક્તો અને સિક્યોરિટી કર્મચારી વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી અને આ જોતજોતામાં બોલાચાલી છે તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને મામલો છે તે મારામારી સુધી પહોંચી ગયો। આ આખી ઘટનામાં અંદાજે 5 થી 7 લોકો સામસામે આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે। આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો વચ્ચે મારામારી થતી જોવા મળે છે। જો કે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આખરે આ ઘર્ષણ કયા કારણસર થયું, ભક્તો અને સિક્યોરિટી વચ્ચે કઈ બાબતને લઈને આ કોઈ વિવાદ થયો હતો। આ અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ છે તે સામે નથી આવ્યું। ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ જરૂરી છે। ઘટનાના પગલે ચામુંડા માતાજી મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં અવરજવર રહેતા આ આખો ધાર્મિક સ્થળે સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ કેટલું અસરકારક છે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે। તો બીજી બાજુ સમગ્ર મામલો વધુ ન વણસે અને સ્થિતિ સામાન્ય બને તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। કેવા દ્રશ્ય સર્જાયા હતા આ આખી બબાલ દરમિયાન, એકવાર આ વિડીયો જુઓ। હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। જો કે વાયરલ વિડીયોના આધારે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ ઘટનાની આખી હકીકત અને મારામારી પાછળનું ચોક્કસ કારણ છે તે સામે આવવું જરૂરી છે। ચોટીલા જેવા પવિત્ર યાત્રાધામમાં દર્શન માટે આવતા ભક્તો અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સંકલન જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે। હવે જોવાનું એ રહેશે કે આખી ઘટનાની હકીકત શું સામે આવે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે મંદિર તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચાર અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।